વેલકમ બેક। જૂનાગઢના ભેસાણમાં 3 કલાકમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। ભેસાણની ઉબેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સવારના 7 વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। શહેરના રોડ રસ્તા પાણી થઈ ગયા। બીજી તરફ ખેડૂતોના પાકોમાં નુકસાની પણ છે। છેલ્લા 4 દિવસ આ વરસાદે જૂનાગઢના મોટા ભાગના તાલુકામાં ખેડૂતોને પારાવાર નુકસાન કર્યું છે। હાલ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે કરવાના આદેશ આપ્યા છે। સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાયેલા છે। અશોક, છેલ્લા 4 દિવસથી જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા જગતના તાત સેવી રહ્યા છે। ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢ શહેર તેમજ જિલ્લાની અંદર અવિરત વરસાદના કારણે ક્યાંક જોઈએ તો ઉભા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। જો વાત કરીએ તો આજે વહેલી સવારથી જ જૂનાગઢમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ગયો છે। વાત કરીએ ભેસાણની અંદર 2 કલાકની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। વરસાદના કારણે જે ઉભા પાક છે તે હવે નુકસાની રહે તેવી ભીતિ સેવાઈ રહી છે। જી સોનલ। જી, આભાર તમામ વિગતો માટે।